એ પાઇલ્સ હોય તો પાઇલ્સ કેટલા પ્રકારના હોય? પાઇલ્સને એક સિમ્પલ લેંગ્વેજમાં સમજીએ તો બંચ ઓફ બ્લડ વેસલ ઓર સ્વોલન વેન્સ, મતલબ કે એક લોહીનું ગુચ્છું છે જે સંડાસના માર્ગેથી બહાર આવે છે. બરાબર છે. કઈ કન્ડિશનમાં બહાર આવે? જ્યારે ઇન્ટ્રા એબ્ડોમિનલ પ્રેશર વધે કે પેટનું પ્રેશર વધે, ધારો કે કોન્સ્ટિપેશન છે, હાર્ડ સ્ટૂલ છે, પ્રેગ્નન્સી થઈ ગઈ, ઓબેસિટી છે, કે આ બધી કન્ડિશનમાં જે લોકો વધારે હેવી વેઇટ લિફ્ટ કરે છે, આ બધી કન્ડિશનમાં પાઇલ્સ બહાર આવતા હોય છે. બરાબર છે. એટલે મીન્સ કે સ્વોલન વેન્સ છે, જે બ્લડનું ગુચ્છું છે એ બહાર આવતું હોય છે, એને આપણે પાઇલ્સ કહેતા હોય છે. પાઇલ્સ જનરલી બે ટાઈપ્સના હોય છે, ઇન્ટરનલ પાઇલ્સ અને એક્સટર્નલ પાઇલ્સ. જો ઇન્ટરનલ પાઇલ્સમાં પણ 4 ડિગ્રી હોય છે, કે ફર્સ્ટ ડિગ્રી મતલબ કે જે ડેન્ટેડ લાઇન હોય અંદર બળમાર્ગના ભાગે એની ઉપર હોય છે ફર્સ્ટ ડિગ્રી. સેકન્ડ ડિગ્રીમાં પાઇલ્સ જ્યારે પેશન્ટ સ્ટૂલ કરવા માટે બેસે ત્યારે બહાર આવતા હોય છે, પણ એની રીતે જ પાછા અંદર જતા રહે. થર્ડ ડિગ્રીમાં જોવા જઈએ તો જ્યારે પેશન્ટ સંડાસ કરવા કે સ્ટૂલ કરવા માટે બેસે ત્યારે બહાર આવતા હોય છે, પરંતુ મેન્યુઅલી પેશન્ટે અંદર નાખવા પડતા હોય છે, એટલે આંગળીથી અંદર પુશ કરતા હોય છે. આ થર્ડ ડિગ્રી. અને ફોર્થ ડિગ્રીમાં પાઇલ્સ બહાર જ હોય છે. એટલે આ ટાઈપના બે ટાઈપના પાઇલ્સ હોય છે, ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ.